ગુડ મોર્નિંગ વાલા વિદ્યાર્થી મિત્રો. આજે આપણે સામાજિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 1 ભારતનો વારસો, જેમાં આપણે એક મુદ્દા તરીકે ભારતની ભૂમિ અને તેના લોકો વિશે ચર્ચા કરીશું. બીજું, વિવિધ પ્રકારની આપણે ત્યાં અલગ અલગ ભિન્ન ભિન્ન પ્રજાતિઓ ભારતમાં આવીને વસેલી જોવા મળે છે. તો ચલો આપણે ચર્ચા કરીએ. તો ભારતની ભૂમિ અને તેના લોકો. તો ભારતની ભૂમિ એટલે કે જે એવો વિસ્તાર કે જે આપણાને દુનિયાની અંદર જોવા જઈએ તો સૌથી વધારે ભારતની ભૂમિને જ 7,500 કિલોમીટર જેટલો શું મળે છે, દરિયા કિનારો મળેલો છે, જે 3 બાજુથી મળેલો જોવા મળે છે. અને તેના લોકો, તેની તો આપણે ચર્ચા કરીશું. અંદર જોઈએ આપણે તો આદિમાનવ ભારતમાં તેમજ પૂર્વ દક્ષિણ આફ્રિકામાં એકસાથે ઉત્પન્ન થયા. આદિમાનવ ભારતમાં તો એનું સર્જન થયું, પણ જો પૂર્વ દક્ષિણ આફ્રિકામાં, જે સાઉથ આફ્રિકા કહીએ છીએ આપણે તે, અને ભારતના ભાતીગળ વારસા, ભાતીગળ એટલે કે રીતભાત મીન્સ કે ભારતમાં કોઈ એક ભાષા નથી, વિવિધ પ્રકારની ભાષાઓ જોવા મળે છે. અને દરેક ભાષા સંસ્કૃતિ બધાની કેવી છે, અલગ અલગ છે. એટલે કે વારસા અને સમૃદ્ધિના આકર્ષણના કારણે અનેક વિદેશી પ્રજાઓ ભારત તરફ આકર્ષાય. કારણ કે ભારતમાં એ કહેવામાં આવે છે કે સોને કી ચિડિયા, જે વિદેશમાંથી પણ લોકો ભારતનું આકર્ષણ બની ગયું અને લોકો પોતપોતાની ધંધા રોજગાર અર્થે ક્યાં આવવા લાગ્યા, ભારતની અંદર. અહીં અનેક જાતિઓ આવી, પરિણામે ભારતમાં લગભગ બધી જાતિના તત્વો શું થઈ ગયા, મળી આવે છે. ભારતમાં દ્રવિડ પ્રજા ગણના પ્રાચીનતમ પ્રજા તરીકે થતી હતી. પ્રાચીનતમ એટલે કે સૌથી જૂનામાં જૂની અને સૌ પ્રથમ આવેલી પ્રજા કઈ હતી, આપણી દ્રવિડ, જેની આપણે અગાઉ ચર્ચા કરીશું. પરંતુ ભારતમાં નૃવંશશાસ્ત્રી અને ભાષાશાસ્ત્રીના અદ્યતન શોધખોળથી એવું જાણવા મળ્યું. શું જાણવા મળ્યું? નૃવંશશાસ્ત્રી અને ભાષાશાસ્ત્રી. નૃવંશશાસ્ત્રી એટલે કે ખગોળીય, આપણે જે અલગ અલગ ગ્રહોની વાત આપણે કરીએ તો એવા નૃવંશશાસ્ત્રી કે જેને ભાષાશાસ્ત્રની અદ્યતન શોધખોળથી શું કર્યું, જાણવા મળ્યું કે દ્રવિડો અને બીજી 6 જેટલી ભિન્ન ભિન્ન પ્રજા અહીં આવીને રહેતી હતી. ક્યાં આગળ? આપણા ભારતની અંદર. બીજું, તેમના વિશે જાણીએ તો ભારતમાં સૌ પ્રથમ જ્યારે આવી તો પહેલી કઈ પ્રજાતિ આવી? નેગ્રીટો, હબ્સી લોકો. નેગ્રીટો એટલે કે નિગ્રો જાતિ, હબ્સીઓ, જે ભારતની સૌથી પ્રાચીન નિવાસીઓ, પ્રાચીન એટલે કે જૂનામાં જૂની, સૌ પ્રથમ જે ભારતની અંદર પોતાનો પગ પેસારો કરાવ્યો હતો. કેટલાક ઇતિહાસકારોનું માનવું છે કે નેગ્રીટો અથવા તો નિગ્રો એટલે કે હબ્સીઓ જે આફ્રિકામાંથી બલુચિસ્તાનની રસ્તે થઈને, આફ્રિકાના ક્યાં આગળ? બલુચિસ્તાન એક એવો પ્રદેશ કે જ્યાંથી થઈને ભારતમાં આવેલા, તેઓ ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, તેનું વર્ણ એટલે કે એમનું રૂપ રંગ, કદ શ્યામ, એટલે કે એમનો રંગ કેવો હતો, શરીરનો શ્યામ હતો. 4 થી 5 ફૂટ ઊંચા હતા અને માથે કેવા હતા, વાંકોડિયા વાળ ધરાવતા હતા. આ કઈ પ્રજાતિની વાત કરીએ આપણે? નેગ્રીટો વિશેની વાત કરી. ચલો વિદ્યાર્થી મિત્રો, બીજી વાત આપણે કરીએ ઓસ્ટ્રેલિયાઈ પ્રજા. નિષાદ કહેતા હતા આપણે એને. હબ્સીઓ કોને કહેતા હતા? નેગ્રીટોને. ઓસ્ટ્રેલિયાને શું કહેતા હતા આપણે? નિષાદ. આ પ્રજા અગ્નિ એશિયામાંથી આવેલી છે. અગ્નિ એશિયા એટલે કે એશિયા જે ખંડ છે આપણો, એના અગ્નિ ખૂણામાંથી આવી છે. તેઓના રંગ શ્યામ, લાંબુ અને પહોળું માથું હતું, ટૂંકું કદ, ચપટું નાક. કારિયા લોકો કહીએ ને આપણે, તે સાઉથ આફ્રિકાના લોકો. તેમની શારીરિક વિશેષતા હતી. ભારતમાં આવેલા આર્યો તેને નિષાદ કહેતા હતા. તેને શું કહેતા હતા? નિષાદ કહેતા હતા. ભીલી પ્રજા માટે નિષાદ શબ્દ પ્રયોજવામાં આવ્યો. કોના માટે? ભીલી પ્રજા માટે. ભારતમાં કોલ અને મુડા જાતિ, અસમની ખાસી પ્રજા, નિકોબાર અને બ્રહ્મદેશ એટલે કે હાલનું આપણું મ્યાનમાર, જ્યાં આ પ્રકારની પ્રજાતિઓના અવશેષો અને માનવીઓ ત્યાં જોવા મળતા હોય છે, જે વિશેષ જોવા મળે છે. ભારતની સંસ્કૃતિ અને સભ્યતાના વિકાસના આ પ્રજાનો ફાળો વિશિષ્ટ છે. તેઓ કઈ કઈ બાબતોમાં પોતાની નિપુણતા ધરાવતા હતા? માટીના વાસણો બનાવવા, ખેતી કરવી, સુતરાઉ કાપડનું વણાટકામ કરવું, વગેરે જેવા કૌશલ્ય એટલે કે પુષ્કળ એ વસ્તુનું શું ધરાવતા હતા? જ્ઞાન ધરાવતા હતા. અને તેઓ પોતાની ધાર્મિક માન્યતાઓ પણ ધરાવતા હતા. જેવી રીતે આપણે અલગ અલગ વડ, પીપળો, તુલસી વિશે જોઈ ગયા ને, એવી રીતે આ પ્રજાતિનું પણ ખુદનું શું હતું? એક ધાર્મિક માન્યતાઓ હતી. મુખ્ય મુદ્દાની વાત આપણે કરીએ દ્રવિડ લોકો વિશે.
જે એક ટૂંકનોટ તરીકે પણ પૂછાઈ શકે છે. તો દ્રવિડ લોકો જે મૂળ ભારતના હતા તેમને મોહેન્જો-દડો સિંધુ સંસ્કૃતિના સર્જકો અને પાષાણ યુગની સંસ્કૃતિના સીધા વારસદાર તરીકે ઓળખવામાં આવે છે. ઉત્તરમાંથી આવેલી વિવિધ પ્રજાની ભાષા અને સાંસ્કૃતિક લક્ષણો ટકી રહ્યા. સમયાંતરે આ લોકો દ્રવિડ કહેવાયા. સમયાંતરે આ લોકો શું કહેવાયા? દ્રવિડ કહેવાયા. દ્રવિડોએ માતૃરૂપે દેવી એટલે કે પાર્વતી અને પિતૃરૂપે પરમાત્મા એટલે કે શિવની પૂજાની સમજ આપી. એટલે કે માતા તરીકે પાર્વતી અને પિતા તરીકે મહાદેવ શિવ જેવો દીપ ધૂપ અને આરતીની પૂજા કરવાની પરંપરા દ્રવિડોએ આપી હોવાનું મનાય છે. અત્યારે હિન્દુ ધર્મમાં આપણે જોવા જઈએ, કોઈ પણ ધર્મમાં આપણે વાત કરીએ તો દરેકે ધર્મમાં ધૂપ દીપ આરતીની જે આપણે પ્રથા વિકસાવી છે એનું સર્જન કોણે કરેલું છે? દ્રવિડ લોકોએ કરેલું છે. આ ઉપરાંત પ્રકૃતિ પૂજા, પ્રકૃતિ એટલે કે દેવી દેવતાઓ, વૃક્ષની પૂજા, પક્ષી પ્રાણી વગેરેની પૂજા વગેરે દ્રવિડોની શું ગણાય છે? ભેટ ગણાય છે. દ્રવિડોના મૂળ દેવો આર્યોએ સ્વીકારી લીધા અને તેમને સંસ્કૃતિના દેવો તરીકે પુનઃસ્થાપના કરી. સમય જતાં ઉત્તરના પ્રચંડ પ્રભાવ હેઠળ દ્રવિડોમાં આર્ય સંસ્કૃતિ ઊંડે સુધી થઈ. એટલે કે ઉત્તરની વાત આપણે કરીએ તો ઉત્તરમાં કોણ સ્થાયી થયા? આર્યો. અને જ્યારે દક્ષિણમાં કોણ સ્થાયી થયા? તો આપણા દ્રવિડો, જે આગળ આપણે જોઈશું. આંતરજ્ઞાતીય લગ્ન સંબંધો પર વિકસાવ્યા. દ્રવિડોમાં માતૃમૂલક કુટુંબ પ્રથા પ્રચલિત હતી. તેઓએ અવકાશી ગ્રહોમાં, ક્ષેત્રો અને વિવિધ કલાઓમાં જેવી કે કાંતવું વણવું એટલે કે કોઈ કાપડ બનાવવું હોય તો રેટીઓમાંથી આપણે શું કરીએ? કાંતીએ, પેલા રેસાને ભેગા કરવા, પછી એને ચોક્કસ રંગરૂપ કદ આકાર આપીએ એટલે કે વણવું, રંગવું, હોડી તરાપા જે લાકડામાંથી બનાવવામાં આવે જેવા ક્ષેત્રોમાં તેમનું વિશેષ શું હતું? પ્રદાન જોવા મળે છે. આર્યોના પ્રભુત્વ બાદ તેઓ દક્ષિણ ભારત તરફ ખસતા ગયા અને ત્યાં સ્થિર થયા. આજે દક્ષિણ ભારતમાં જોવા જઈએ તો દ્રવિડ કુળની કઈ ભાષાઓ? તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ જેવી ભાષાઓ બોલતા લોકો વસેલા જોવા મળે છે. તમે ભારતના દક્ષિણ ભાગમાં તમે જોવા જાઓ તો તમને મોટાભાગે કઈ જાતિના લોકો જોવા મળશે? દ્રવિડની પ્રજાતિના જોવા જઈએ તો તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ. પ્રારંભિક તમિલ સાહિત્યમાં ઉર્મિની અભિવ્યક્તિનું શું થયું છે? વર્ણન એ લોકોએ ભરેલું છે. આ 4 પ્રજાતિઓ. અન્ય પ્રજાઓની વાત આપણે કરીએ, અન્ય પ્રજાઓ મીન્સ કે આ ઉપરાંત ભારતમાં મોંગોલોઇડ, અલ્પાઇન, ડિનારિક અને આર્મેનોઇડ પ્રજા પણ ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. આ બધી પ્રજાઓની વાત કરીએ આપણે તો એનું પણ મુખ્ય વિશેષ મહત્વ છે. જેમાં મોંગોલોઇડની આપણે વાત કરતા ચર્ચા કરીએ. આ પ્રજા ઉત્તર પશ્ચિમ ચીનમાંથી તિબેટમાંથી ભારતમાં આવી. ઉત્તરમાંથી એટલે ચીનમાંથી તિબેટમાં આવી અને ભારતમાં ક્યાં સ્થાયી થઈ? ઉત્તરમાં આસામ, સિક્કિમ, ભૂતાન, પૂર્વ બંગાળ વગેરેમાં વસવાટ કર્યો. ત્યાં પ્રજાતિના લોકોના ચહેરાઓ તમે જોજો મોટાભાગે મોંગોલોઇડ એટલે કે ચીનના ચહેરાઓ કેવા હોય છે એ જ પ્રકારના આ વસ્તીના ચહેરા, ચપટું નાક અને ગોળ મોઢું જેવું મળતું હોય છે. સમય જતાં તેમનું પણ શું થઈ ગયું? સમય જતાં પણ તેમનું ભારતીયકરણ થઈ ગયું, ભારતમાં સમાવિષ્ટ થઈ ગયું. આ પ્રજાનો વર્ણ એટલે કે ચહેરો પીળો, ચહેરો ચપટો, ઉપસેલા ગાલ, ગોલમટોળ કહીએ ને આપણે તેમ, બદામ આકારની આંખો, તમે જો લોકોની આંખો એમ ચપટી હશે, બદામ કલરની હશે, મોટી મોટી કહીએ ને આપણે એ પ્રમાણેની. તેઓ શારીરિક લક્ષણો ધરાવતા હતા. બીજું આપણે કહીએ કે જેમાં આગળ વધતા જે મોંગોલોઇડ લોકો પીળા વર્ણના હોવાથી તે કિરાત તરીકે ઓળખાય. એટલે મોંગોલોઇડને આપણે બીજા કયા નામથી ઓળખીશું? કિરાતના નામે. અલ્પાઇન, ડિનારિક અને આર્મેનોઇડ પ્રજાની વાત આપણે કરીએ તો આ પ્રજાઓ કે જે મધ્ય એશિયામાંથી આવેલી પ્રજાઓ છે, આ 3 જાતિના એક સમાન ભૌતિક ગુણો છે. આ 3 કેવા ગુણો છે? ભૌતિક એટલે કે સુખ સાહેબીવાળા, જેને આપણે જોઈ શકીએ છીએ. આ પ્રજાના અંશો ખાસ કરીને ક્યાં જોવા મળે છે? જે સુખ સંપન્ન, બહુથી પૈસાદાર કહેવામાં આવે છે, ધનિક લોકો હોય છે, જેના ભૌતિક ગુણો ધરાવતા લોકો ક્યાં પ્રજાતિઓ જોવા મળે છે? અલ્પાઇન, ડિનારિક, આર્મેનોઇડ મહારાષ્ટ્ર, બંગાળ, ઓડિશા, ગુજરાત અને સૌરાષ્ટ્રના વધુ પ્રમાણમાં જોવા મળે છે. મતલબ આપણે એવું કહીએ કે ઉત્તર અને પશ્ચિમનો જે ભાગ આપણે કહીએ છીએ સૌથી વધારે ત્યાં પ્રજાતિના લોકો જોવા મળતા હોય છે. બોલા વિદ્યાર્થી મિત્રો, હજુ એક આગળની એક પ્રજાની વાત આપણે કરીએ જે ટૂંકનોટ તરીકે દ્રવિડની પણ આવે છે, એવી રીતે આર્યોની પણ આવી શકે છે. તો આર્યોની આપણે વાત કરીએ તો ભારતમાં આર્ય સભ્યતાના નિર્માતાઓ એટલે કે આર્યો એટલે કે નોર્ડિક પ્રાચીન કાળમાં હિન્દુઓ આર્યો કહેવાતા હતા. હિન્દુઓ એટલે કોણ કહેવાતા હતા? આર્યો. આપણે રામાયણ અને મહાભારતની કથાઓ અત્યારે ચાલી રહી છે તો એ કઈ પ્રથાનું વર્ણન કરી રહ્યા છે? તો હિન્દુઓ. તેઓની મુખ્ય વસ્તી જે પ્રદેશમાં હતી તે પ્રદેશને આર્યવ્રત નામ આપવામાં આવ્યું. આર્યવ્રત
જેવી કે હસ્તિનાપુર કહીએ છીએ, મિથિલા નગરી કહીએ છીએ, ચિત્રકૂટ કહીએ છીએ, એવા પ્રાચીન સમયમાં પ્રથમ આર્ય વસ્તી વાયવ્ય ભારતમાંથી આવ્યા. વાયવ્ય એટલે કે આપણે જે પાકિસ્તાન જે દેશ છે, અફઘાનિસ્તાન, બલુચિસ્તાન, જે ખૂણાવાળો ભાગ કહીએ જેને આપણે વાયવ્ય દિશા કહીશું, ત્યાં 7 મોટી નદીઓ વહેતી હોવાના કારણે તેમણે તેને સપ્તસિંધુના નામે પણ ઓળખાય છે. આ સપ્તસિંધુ કઈ છે? રાવેરી, નર્મદા, ગોદાવરી, કૃષ્ણા, ગંગા, યમુના, સરસ્વતી, એવી 7 સિંધુ જેવી નદીઓના અહીંયા નામ આપવામાં આવેલા છે. ઉત્તર વૈદિક કાળમાં આર્યવ્રતનો પૂર્વમાં મિથિલા, જેમને આપણે રામાયણમાં જોવા જઈએ તો સીતાજીનો જન્મ થયો તો મિથિલા નગરી નરેશ તરીકે, જેની પુત્રી 4 હતી, જે બિહાર સુધી વિસ્તરેલું જોવા મળે છે. દક્ષિણમાં વિંધ્યાચલ સુધી વિસ્તાર થયો. અન્ય સમકાલીન પ્રજાઓ કરતાં આ વધુ વિકસિત હતી. આર્યો ભરત રાજા, આર્યો એટલે કે ભરત રાજા, કે જે ભરત જાતિના નામ પરથી આ વિશાળ પ્રદેશને આપણે કયા નામથી ઓળખીએ છીએ? ભરતભૂમિ, ભરતખંડ, ભારત વર્ષ, જાંબુ દ્વીપ, ભારત જેવા નામથી ઓળખવામાં આવે છે. આર્યો રાજાઓની વાત આપણે કરીએ તો પ્રકૃતિ પ્રેમી હતા. એ પણ એક સૃષ્ટિની પૂજા અર્ચના કરતા હતા. તેઓ કયો પ્રેમ દર્શાવતા હતા? વૃક્ષ પ્રેમ, પહાડો, હિમાલય પર્વત, વિશાળ પર્વત છે, સૂર્ય, વાયુ, નદીઓ, વરસાદ વગેરે પૂજા આરાધના પણ કરતા હતા. તેમણે આ દરેક સ્તુતિઓ એટલે કે રૂચાઓ, દરેક ભગવાનની એક શું હોય છે? સ્તુતિ હોય છે. આરાધના આપણે પૂજા અર્ચના કરીએ છીએ ને, એટલે કે આરતી કરવી, પૂજા કરવી, મંત્ર જાપ કરવા, એ બધું શું કહેવાય? સ્તુતિમાં આવે, જેને આપણે ઋગ્વેદની પરિભાષામાં ચેપ્ટર નંબર 4માં આપણે ભણીશું આગળ, કે રૂચાઓ કહેવામાં આવે છે. એટલે કે દેવો દેવતાઓને લગતી શું કહેવાય? સ્તુતિઓ, જેને રૂચાઓ કહેવામાં આવે. સમય જતાં વૈદ પઠન પ્રચલિત બન્યું. સમયાંતરે તેમાંથી ધાર્મિક વિધિઓ શરૂ થઈ અને તે પછી યજ્ઞાદિ ક્રિયાઓ ભારત વર્ષ શરૂ થઈ. આમ ભારતમાં આવેલી વિવિધ પ્રજાઓ સંસ્કૃતિના વિશિષ્ટ તત્વો અપનાવી લઈને એક સમન્વય સંસ્કૃતિનું શું કર્યું? સર્જન થયું. સમયાંતરે ભારતમાં આવેલી વસેલી આ બધી જાતિઓ વચ્ચે લગ્ન સંબંધો દ્વારા પ્રજાઓનું સંમિશ્રણ થતું ગયું. આ બધી પ્રજાઓ ભારતમાં શું થતી ગઈ? આવતી ગઈ, ભાતીગળ થતું ગયું. અને બધાની એક વિશિષ્ટ દરેક પ્રજાતિની વાત કરીએ, આર્યો, દ્રવિડો, અલ્પાઇન, ડિનારિક, મોર્ગેનોઇડ, ઓસ્ટ્રેલોઇડ, નિષાદ વગેરેની રહેણીકરણી, અનેક ભાષાઓ, વિચારો, ધાર્મિક માન્યતાઓ સમયનો થતો ગયો. આમ પ્રારંભથી જ આપણા દેશમાં એક સમાનકારી સંસ્કૃતિનું નિર્માણ થયું, જેને ભારતને ભવ્ય અને સમૃદ્ધ વારસો આપ્યો અને ભારતમાં ભાતીગળ સાંસ્કૃતિક વિકાસ થયો. આ પ્રજાઓ પરસ્પર એટલી ભળી ગઈ કે તેમનું કોઈ સ્વતંત્ર અસ્તિત્વ જ ન રહ્યું, અર્થાત તેમનું ભારતીયકરણ થયું. એટલે કે ભારતનું જે અસ્તિત્વ હોવું જોઈએ, અસ્તિત્વ ન રહ્યું અને ભારતમાં વિદેશ પ્રજાની આવીને પોતાનું શું કર્યું? એમને સર્જન કર્યું. આ રીતે પ્રાચીન ભારતમાં આવેલી વિવિધ પ્રજાઓની સંમિશ્રણથી ભારતનો સાંસ્કૃતિક વારસો વિવિધગળ, ભાતીગળ અને શું બન્યો? સંપૂર્ણ શું બની ગયો? સમૃદ્ધ બન્યો, રીતભાતવાળો બન્યો. ભારતમાં વિદેશના વિવિધ પ્રજાતિના આવીને લોકો વસતા જોવા મળ્યા અને આપણું શું થયું? વર્ણન થતું ગયું. આમ દિવસે દિવસે ભારતીય સંસ્કૃતિનું વર્ણન અને એનું જરૂરિયાત પ્રમાણે રીતભાતોનું જોવા મળતું હોય છે. આમ ભલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભારતના ભૂમિ અને તેના લોકો વિશે આપણે ચર્ચા કરી. એટલે આપણે અહીંયા અલગ અલગ આર્યો વિશે, દ્રવિડો વિશે, નિષાદ, ઓસ્ટ્રેલોઇડ અને વિવિધ પ્રજાતિ અલ્પાઇન, ડિનારિક, મોર્ગેલોઇડ અને આર્મેનોઇડ વિશે પણ આપણે શું કરી ગયા? ચર્ચા કરી ગયા. વાલા વિદ્યાર્થી મિત્રો, અગાઉ વિડીયોમાં આપણે વારસાનું જતન અને સંરક્ષણ વિશે ચર્ચા કરીશું. તો મળીશું આવતા વિડીયોની અંદર. દરેક જણ મારી અંડરલાઇન પ્રમાણે અંડરલાઇન કરી લે અને એ જ વસ્તુ મુખ્ય રીતે એને શું કરે? તૈયાર કરી લે. ઓકે વાલા વિદ્યાર્થી મિત્રો, જય નારાયણ.